નમસ્કાર, ગુડ મોર્નિંગ. દિવસની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ છે. સૌપ્રથમ ગુજરાત સમાચાર. કભી ખુશી કભી ગમ. એક બાજુ ખુશખબરીના સમાચાર છે તો બીજી બાજુ દુઃખ કે 9 જેટલી જિંદગીઓ સળગી ગઈ. અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગમાં 9 જેટલી જિંદગીઓ જીવતી સળગી ગઈ. એટલે એવું કહેવાય કે 9 જેટલા લોકોને કાળ ભરખી ગયો. દાઝ્યા, ગંભીર રીતે દાઝ્યા અને દાઝ્યા બાદ તેઓના મૃત્યુ નિપજ્યા છે. ત્યારે બીજી બાજુ ખુશખબરીના સમાચાર એ છે કે સ્વદેશી ખાનગી રોકેટ વિક્રમ-1 નું સફળ લોન્ચિંગ છે. દેશનું પહેલું એવું સ્વદેશી ખાનગી રોકેટ છે. અવકાશ ક્ષેત્રમાં આપણે દિવસે દિવસે સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યા છે. આ ભારતના ખાનગી ક્ષેત્રની ઐતિહાસિક છલાંગ એટલે કે વિક્રમ-1 નું સફળ લોન્ચિંગ. ફિલ્મ આર્ટિકલ 370 નેશનલ એવોર્ડ, આર્યન અને મમૂટી બેસ્ટ એક્ટર. વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ, ધડાકા સાથે આગ લાગી. 6 જેટલા બાળકો સહિત મહિલા અને બાળકો સહિત 9 જેટલા લોકોના મોતની માહિતી સામે આવી છે. લોહીનો બદલો લોહી, ટ્રમ્પના પરિવારને ખતમ કરવાની ધમકી. અમેરિકાનો સતત 7મા દિવસે ઈરાન પર મિસાઇલ મારો. ડોનાલ્ડ ટ્રમ્પના જીવ પણ જોખમે છે, કારણ કે ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન આ યુદ્ધ અટકાવવાનું નામ નથી લઈ રહ્યું. તેવામાં ઈરાન કહી રહ્યું છે કે લોહીનો બદલો લોહી. જે પ્રમાણે પૂર્વ સુપ્રીમ લીડર નું મોત અને આખું ઈરાન હિપકે ચડ્યું હોય ત્યારે તે લોકો પણ ડોનાલ્ડ ટ્રમ્પનો ખાત્મો બોલાવવાની તૈયારીમાં છે અને ધમકીઓ એક પછી એક આપી રહ્યા છે. સંસદમાં સોમવારથી ચોમાસું સત્ર શરૂ થશે. રામ મંદિરમાં ચોરીનો મુદ્દો પણ ગુંજશે. રામ મંદિરમાં ચોરી અને આ ચોરી મુદ્દે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. દેશમાં ચાલતા આવા ધાર્મિક ટ્રસ્ટો કે મોટા ટ્રસ્ટો કહેવાય, અને એ જગ્યા પર જ્યારે આવી અપડેટ સામે આવતી હોય તો શરમજનક વાત તો છે જ, સાથે સાથે ચર્ચાનો મુદ્દો પણ છે. આજે આર્જેન્ટિના વર્સિસ સ્પેન ફૂટબોલ વર્લ્ડ કપ જીતવા આરિયાપારનો જંગ ખેલાશે. માણસના જીવની કિંમત 6 લાખ રૂપિયા. સહાય આપી સરકારે હાથ ખંખેરી લીધા. નિષ્ઠુર શાસકોને ભ્રષ્ટ તંત્ર જવાબદાર છે. આગ દુર્ઘટના ગુજરાતમાં એક પછી એક સર્જાતી માનવ સર્જિત આપત્તિ, અને એમાં નિર્દોષ લોકો મોતને ભેટતા હોય છે. આગ દુર્ઘટના બની રહેતા નિર્દોષ લોકો જીવ ગુમાવતા સરકારે ઠોસ પગલાં ન લીધા. અમદાવાદની હદમાં 10 કિલોમીટરમાં જ ફટાકડાના 200થી વધુ ગેરકાયદેસર કારખાના છે. હવે તંત્ર એલર્ટ થાય તો ઘણું સારું છે. કારખાનાઓ કે જ્યાં સેફટી નથી હોતી, આ ફટાકડાના કારખાનાઓ કે જ્યાં સેફટી નથી હોતી, ત્યાં કોઈ પણ નીતિ નિયમો પ્રમાણે ત્યાંનું નિયમોનું પાલન નથી થતું. એવા કેટલાય ફટાકડાના કારખાનાઓ ધમધમે છે કે જે સરકારને ખબર જ નથી હોતી કે આ સરકાર આખાડા કાન કરતી હોય છે. અમદાવાદમાં જ્યારે આ દુઃખદ ઘટના સામે આવી, આ દુર્ઘટના સામે આવી, 10થી વધારે લોકો જીવતા સળગી ગયા. હવે તંત્રએ આંખ ખોલવાની જરૂરિયાત છે, કારણ કે નિર્દોષ લોકો દિવસે ને દિવસે આવી માનવસર્જિત દુર્ઘટનાનો ભોગ બને છે. એક બે નહીં, આવી ઘણી દુર્ઘટનાઓ છે. પૂર્વે પણ આપણે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતાની સાથે ઘણા બધા લોકો જીવતા વળી ગયા. ફરી એકવાર જ્યારે અમદાવાદમાં આગ લાગી ત્યારે તંત્ર આંખ કાન ખોલે અને આ બાબતે એક્શન મોડમાં આવે તો ઘણું સારું છે. વડોદરા શહેર જ નહીં, ગુજરાત રાજ્ય જ નહીં, અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ જગ્યાઓ પર આ ફટાકડાની ફેક્ટરીઓના જે કારખાના છે તે ગેરકાયદેસર ધમધમે છે, કે જ્યાં કોઈ પણ પ્રકારના સેફટીના સાધનો નથી, કે જે કોઈ પણ જગ્યાએ પરમિશન નથી. તો ક્યાંક નીતિ અને નિયમો નેવે મૂકવામાં આવ્યા છે. વડોદરામાં રથયાત્રામાં મોબાઈલ અને છોડા લૂંટવા આવેલા મોંઘિયા ગેંગ ઝડપાઈ છે. અલગ અલગ જગ્યા પર ચોરીના બનાવો પણ દિવસે દિવસે વધી રહ્યા છે. સ્માર્ટ સિટીના વહીવટી અધિકારી દ્વારા ખરીદીમાં ગોટાળા, ફરી આઈટી વિભાગમાં નિમણૂક થતા વિવાદ સર્જાયો છે. સુરેન્દ્રનગરમાં જમીન અને કૌભાંડમાં વધુ એક ફરિયાદ સામે આવી છે, જ્યાં પૂર્વ કલેક્ટરના પીએ સામે 1.34 કરોડના અપ્રમાણસર મિલકતનો ગુનો. એટલે કે મોટા હોદ્દા પર હોય, એના નજીકના વ્યક્તિઓ શાસન કરતા હોય, એના નજીકના વ્યક્તિઓ વહીવટો કરતા હોય તો નવાઈ પામવાની નથી, કારણ કે આવા અનેક કિસ્સાઓ આપણે જોયા છે. કલેક્ટરના પીએ, પૂર્વ કલેક્ટરના પીએ 1.34 કરોડની સંડોવણીમાં સામે આવ્યા છે. હવે એક નજર કરીશું દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. દેશ અને દુનિયા, ન કેવળ ભારત દેશ પરંતુ દેશ અને દુનિયામાં ચર્ચિત મુદ્દો બન્યો છે સોનમ વાંગચુકના ઉપવાસ. પોલીસ હોસ્પિટલમાં તેઓને લઈ ગઈ. 20 દિવસ જેટલા ઉપવાસ, અને ઉપવાસમાં તેઓની એક જ માંગ, એટલે કે આખા જે યુનિયન છે, આખું જે ગ્રુપ છે અભિજીત દીપકેનું, એટલે કે આ કોકરોચ જનતા પાર્ટીનું, તેઓની એક જ માંગ છે કે ધર્મેન્દ્ર શિક્ષણ મંત્રી રાજીનામું આપે. હવે સાથે સાથે જ્યારે સોનમ વાંગચુકને પોલીસ હોસ્પિટલ લઈ ગઈ હોય ત્યારે હવે અભિજીત દીપકે પણ ઉપવાસ પર ઉતર્યા છે, અને તેઓ કહી રહ્યા છે કે શિક્ષણ મંત્રીની સાથે સાથે હવે દેશના વડાપ્રધાન પણ રાજીનામું આપે. સરકારના પેટનું પાણી નથી હલતું તેવું અહીંયા સ્પષ્ટ લાગી રહ્યું છે, કારણ કે ઉપવાસ સોનમ વાંગચુકના હોસ્પિટલમાં પણ યથાવત છે. હોસ્પિટલમાં લઈ ગયા પછી પણ સોનમ વાંગચુક તેઓ ઉપવાસ એટલે કે અનશન પર
યથાવત છે. આવતીકાલે સંસદ માર્ચ છે કે આ સીજેપી કહ્યું કે ગમે તે ભોગે થશે, પોલીસે કહ્યું મંજૂરી નથી. સાણંદમાં યુવતીની છેડતી કરનાર 2 શખ્સને પોલીસ મથકે ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો છે. મહિલા એજન્ટે બેલારુસમાં પેકિંગનું કહી મહિલાને મજૂરીનો લેટર આપ્યો છે. આવા અનેક કિસ્સાઓ છે. ગોધરામાં અમૃત ભારત સ્ટેશનમાં લોકાર્પણના 6 કલાકમાં જ લિફ્ટ ખોટકાઈ, જ્યાં 6 મુસાફરો ફસાયા છે. તમારામાં ઈમાનદારી અને મહેનત કરવાની આદત હશે તો જીવનમાં કંઈ જ અશક્ય નથી. નીતા અંબાણી કહી રહ્યા છે. ઈરાનનો સાઉદી પર 4 મહિના પછી હુમલો. હવે ખાડીના પેટ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિશાન પર છે. ભારતીય શેર માર્કેટના વેલ્યુએશન, વ્યાજબી એફઆઈઆઈની એન્ટ્રી તેમજ મજબૂત કોર્પોરેટ અર્નિંગ્સ બજારને પોઝિટિવ રાખશે. આજે પહેલીવાર ફાઇનલમાં યુરોપ વર્સિસ દક્ષિણ અમેરિકી વિનર. MS યુનિવર્સિટીમાં હિન્દુ સ્ટડીઝમાં માત્ર 14 વિદ્યાર્થીઓનો પ્રવેશ, 16 લાખનો ખર્ચ છતાં એકેય સરકારી પ્રાધ્યાપક નથી. શહેરમાં દિવસે વરસાદી ઝાપટા પડતા બફારાથી રાહત, પરંતુ આજે આગાહી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક લોકો આશા અને અપેક્ષા રાખીને બેઠા છે કે ધોધમાર વરસાદ વરસશે અને ઠંડક પ્રસરશે, પરંતુ મેઘરાજા ક્યાંક રિસાયા હોય તેવું લાગી રહ્યું છે. 100 કિલોથી વધુ કચરો કાઢતા એકમો માટે વર્ગીકરણ ફરજિયાત છે. 4 પ્રકારનો કચરો અલગ નહીં કરે તો દંડ. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. સોનમ વાંગચુકને બળપૂર્વક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 20 દિવસ ઉપવાસના થઈ ગયા. હવે તેઓનું બોડી અને તેઓના બોડીના જે ઓર્ગન્સ છે, એટલે કે પાર્ટ્સ છે, અંગો છે, તે હવે ધીમે ધીમે નબળા પડી ગયા છે. નબળા પડતાની સાથે જ ડૉક્ટરો તેઓને કહ્યું કે ગમે ત્યારે તેઓ ઇમરજન્સી કન્ડિશનમાં જઈ શકે છે, એટલે કે તેઓના બોડીના પાર્ટ્સ ઓર્ગન ફેલ થઈ શકે છે. પરંતુ સોનમ વાંગચુકે એવું કીધું કે હજુ તો 20% શરીરમાં તકલીફ થઈ છે, હજી હું એવો ને એવો છું. તેવી અપડેટ વચ્ચે તેઓને ગતરોજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં ચાંદીપુરા વાયરસની દસ્તક. બારીના 3 વર્ષના બાળકમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. તંત્ર એલર્ટ. યસ્તિકા ભાટિયા સન્માનિત. લોર્ડ્સમાં ઐતિહાસિક સદી ફટકારતા BCA દ્વારા સ્મૃતિચિહ્ન આપી અને યસ્તિકા ભાટિયાનું વડોદરા ખાતે સન્માન કરવામાં આવ્યું છે. બેકાબુ કાર CCTV થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ, જાનહાનિ ટળી છે. આવી અનેક અકસ્માતો દિવસે ને દિવસે વધી રહ્યા છે. પુરીની રથયાત્રામાં ભગવાન જગન્નાથને ફૂલોનો મુગટ નહીં પહેરાવતા વિવાદ થયો છે. શહેરના આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની ખાતરી. વિન્ટર શેડ્યુલમાં નવી કનેક્ટિવિટી શક્ય છે. 35 વર્ષ જૂના વિવાદનો અંત. યવતેશ્વર મહાદેવ ટ્રસ્ટની જમીન પરથી દબાણો દૂર થયા છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. સૌથી મોટી ઐતિહાસિક જીત, ઐતિહાસિક વિજય, ઐતિહાસિક સફળતા. ભારતે પોતાનું સ્વદેશી પ્રાઇવેટ રોકેટ આ વિક્રમ-1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. એક ઊંચી ઉડાન ભારતની આપણા સૌ માટે ગૌરવની વાત છે. જંતર મંતર પર હોબાળો. સોનમ વાંગચુક જબરદસ્તીથી હોસ્પિટલમાં દાખલ. દવા લેવાનો ઇનકાર, ઉપવાસ ચાલુ છે. હવે જોઈએ સરકાર તેમને કેવી રીતે દવા ગળાવે છે, એટલે કે ડગાવે છે. ફટાકડાની ફેક્ટરીમાં આગ, 9 જિંદગીઓ હોમાઈ ગઈ. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારથી મોટી અપડેટ સામે આવી છે. મધ્યપ્રદેશમાં ફક્ત એક જ વાર લગ્ન કરનારાઓને રહેવાનો અધિકાર મળશે. 3 તલાક ઉચ્ચારનારાઓને જેલમાં મોકલવામાં આવશે. મોહન યાદવ ત્યાંના ચીફ મિનિસ્ટર તેવું કહી રહ્યા છે. લોર્ડ્સના બેટનો ઉપયોગ ફક્ત મેચમાં કરીશ. યસ્તિકા ભાટિયા BCA દ્વારા જ્યારે સન્માન કરવામાં આવ્યું ત્યારે તેઓ એક પોતાનું નિવેદન સામે આવ્યું છે. લાયસન્સ વિના કાર હંકારીને 3ને અડફેટે લેનાર ઝડપાયો છે. અમિતનગર રોડ પર હિટ એન્ડ રનની ઘટનાનો જે આરોપી છે તેને પકડી પાડવામાં આવ્યો છે. હવે એક નજર સંદેશથી મુખ્ય હેડલાઇન્સ પર. દેશના પ્રથમ ખાનગી રોકેટનું સફળ લોન્ચિંગ. યવતેશ્વર મહાદેવવાડી 41 એકર જમીન પરથી રિસોર્ટ, શોરૂમ સહિતના દબાણો તોડવામાં આવ્યા છે. ઈજા, આત્મવિશ્વાસ અને ઐતિહાસિક સદી માટે નહીં પરંતુ ટીમ માટે રમી. લકી બેટ સાચવીને રાખી યસ્તિકા ભાટિયા ગતરોજ પોતાનું નિવેદન તેઓએ આપ્યું છે. કચરો યોગ્ય રીતે વર્ગીકૃત કરીને આપનાર એકમો સામે કાર્યવાહી કરવામાં આવશે. રામોલમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ. 3 બાળકો સહિત 9ના મોત. કઠવાડાની હોટલ દિવ્યામાં 1 વર્ષની આતંકી બિલાલ શેરા ઓળખ છુપાવીને રહેતો. 29% સસ્તી સતત મળતી વીજળીથી ગુજરાતના ઔદ્યોગિક એકમોને રાહત. ચારધામ યાત્રામાં યાત્રાળુઓને અધવચ્ચે છોડી દઈ ભાગી છૂટનાર ટ્રાવેલ સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
હિટ એન્ડ રનના આરોપીની અમિતનગરથી ધરપકડ કરવામાં આવી છે. જૂના ઝઘડાની અદાવત યુવકને માર મારી કાર પર પથ્થરમારો ઝીકાયો છે, એટલે કે પથ્થરમારો કરાયો છે. બુટલેગરો સામે ગુસ્સી ટોક નોંધાયો. સંપત્તિ સુરક્ષિત, પોલીસની રહસ્યમય ઢીલાસ. શહેરમાં કાયદાનો ડર એ કેવળ કાગળ પર છે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મોટી અપડેટ અમદાવાદથી સામે આવી છે. ગેરકાયદેસર ધમધમતા ફટાકડાની ફેક્ટરીઓ એક બે નથી, આવી ઘણી બધી છે કે તંત્ર જ્યાં આખાડા કાન ન કરે તો ઘણું સારું છે, કારણ કે એક પછી એક આ ફટાકડાની ફેક્ટરીઓની આગથી જીવતી જિંદગીઓ સળગી જાય છે. 9થી વધારે લોકોના મૃત્યુની અપડેટ અમદાવાદથી સામે આવી છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં 10 જેટલા લોકોના મોત નીપજ્યા છે. ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ, આગ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ પણ સંવેદના અને દુઃખ વ્યક્ત કર્યું છે. અમેરિકાએ ઈરાનના એરપોર્ટ, રેલવે સ્ટેશન તબાહ કર્યા છે. ગોત્રીમાં નશામાં ધૂત નબીરો ઝડપાયો. નીલાંબર સર્કલ પાસે સ્થાનિકોને મોંઘી દાટ કાર રોકી પોલીસને સોંપવામાં આવ્યો છે. લોર્ડ્સમાં ઇતિહાસ સર્જનાર આ યસ્તિકા ભાટિયાનું બીસીએ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. રથયાત્રામાં ચેઇન સ્નેચિંગ કરતી મોંઘિયા ગેંગ ઝડપાય છે. 9 આરોપીઓની ધરપકડ કરાઈ છે. બાબર સુઈગામ હાઈવે પર ક્રેટા કારનો ગંભીર અકસ્માત. રાજસ્થાનના બુટલેગરની પાસા હેઠળ અટકાયત. અમરેલી જેલમાં તેને ધકેલવામાં આવશે. દાંતીવાડા મહિલા મોરચા દ્વારા બાળકોને કેળાના ફ્રૂટનો પ્રસાદ. પ્લાસ્ટિકની ચલણી નોટો લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવતું આરબીઆઈ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી એક મોટો આદેશ કે હવે દેશમાં પ્લાસ્ટિકની નોટો બનશે. અંકલેશ્વરથી મોટી અપડેટ સામે આવે છે. બોરભાડા નજીક કચરાના ઢગલામાં નવજાત શિશુનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામ્યો છે. આ હતી અત્યાર સુધીની અપડેટ. વધુ અપડેટ માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો.